સોનગઢ મુસ્લિમ ફળિયા શાકભાજી માર્કેટ પાસે રહેતા ફારૂક મરઘીવાળા નામના માથાભારે ઈસમે વ્યાજના પૈસે માટે એક શ્રીરામનગરના એક ઈસમ પર જીવલેણ હુમલો કરતા તેને રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। જ્યાં રેફરલ હોસ્પિટલ વ્યારા ખાતે એડમિટ કરવામાં આવ્યો છે। એ ઈસમને વ્યાજખોરોના આતંકથી ગૃહમંત્રી હર્ષ સંઘવીની વાત અને તાપી જિલ્લા પોલીસ સામે સવાલો પણ ઉભા થયા, જેને લઈ લાઈવ 24 ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ વ્યાજખોરોની ધરપકડ કરી સોનગઢ બજાર વિસ્તારમાં પરઘોડો કાઢ્યો એટલે કે રિકન્સ્ટ્રક્શન કર્યું છે। અત્રેના તાપી જિલ્લાના ફોર્ટ સોનગઢ ખાતે પોલીસ સ્ટેશન ખાતે એક મહાવ્યથાનો ગુનો નોંધવામાં આવેલો છે, જેમાં ફરિયાદી શરીફભાઈ સરદારભાઈ પટેલ ઉંમર વર્ષ 39 રહેઠાણ સોનગઢ જેઓની ફરિયાદના આધારે આરોપી ફારૂક કરીમ મંસૂરી ઉર્ફે ફારૂક મુરગી અને સાબિર ફારૂક મંસૂરી અને સાહિલ ફારૂક મંસૂરી તમામ રહેઠાણ સોનગઢ વિરુદ્ધ પૈસાની લેતી દેતી બાબતે જે ઝઘડો થયેલો અને તેમાં શારીરિક મહાવ્યથાનો ગુનો નોંધવામાં આવેલો છે। આરોપી તમામ એરેસ્ટ થઈ ગયા છે। આગળની તપાસ ચાલુ છે। વ્યાજ વટાવો અંગે આગળની તપાસ કરીશું અને આ માધ્યમથી હું તમામને જણાવવા માગું છું કે કોઈ વ્યાજ વટાવનો વધુ વ્યાજથી આ રીતનો કોઈ ધંધો કરતો હોય તો પોલીસ સ્ટેશન આપ બેફિકર આવો અને આપણી ફરિયાદ નોંધાવો। પોલીસ આપણને પૂરેપૂરો સહકાર આપશે। કોઈ એવા ખોટા વ્યાજના ચક્કરમાં પડી અને ઘણા કિસ્સાઓ આપણે જોઈએ છીએ કે પોતે જીવ પણ ગુમાવી દે છે, તો આવા કોઈ પણ કિસ્સાની અંદર કે એમાં પડવાની જરૂર નથી અને આપ બિલકુલ પોલીસ સ્ટેશન આવી અને આપ ફરિયાદ નોંધાવી શકો।